આંગળા ચાટતા રહી જાઓ એવો શિયાળાની ઠંડી માટે બે રીતે રીંગણનો ઓળો. તો આ રીંગણનો ઓળો તમે રોટલા ભાખરી સાથે ખાઈ શકો. પહેલો આપણે બનાવીશું કાચો રીંગણનો ઓળો, એકદમ ટેસ્ટી એવો અને બહુ સરળ એવો. અને બીજી રીતે આપણે બનાવીશું કાઠિયાવાડી રીતે. તો તીખો ચટપટો ટેસ્ટી એવો આ કાઠિયાવાડી રીંગણનો ઓળો લાગે છે. રોટલા ભાખરી સાલડ છાશ પાપડ સાથે જો આ કોમ્બો તમે એકવાર ટ્રાય કરી લેશો તો વારંવાર બનાવો એટલો ટેસ્ટી આ રીંગણનો ઓળો છે. તો તમે કોઈ પણ એક પણ ટ્રાય કરી શકો અને જો રીંગણ હોય તો તમે બે એકસાથે પણ બનાવી શકો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રીંગણનો કાચો ઓળો અને રીંગણનો કાઠિયાવાડી ઓળો. તો બે રીતે રીંગણનો ઓળો કે રીંગણાનું ભરથું પણ કહેવાય અને રીંગણાનો ઓળો પણ કહેવાય. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી આપણે 8 લોકો માટે, તો 4 લોકો માટે કાચો ઓળો, 4 લોકો માટે કાઠિયાવાડી ઓળો બનાવીશું. અહીંયા તમારે 1 કિલો રીંગણ જોશે. અહીંયા કાચા ઓળા માટે મેં 500 ગ્રામ જેટલા રીંગણ લીધા છે. ધોઈ અને આ રીતે તમારે એને કાપા કરી લેવાના છે. રીંગણ થોડા ચેક પણ કરી લેવાના, ક્યારેક રીંગણા ખરાબ પણ નીકળતા હોય છે. મને આ ગ્રીન કાઠિયાવાડી રીંગણ મળ્યા છે, પણ જો તમને એ ન મળે તો ડાર્ક જે પર્પલ આવે એ કે એકદમ ગ્રીન કલરના આવે એ પણ લઈ શકો. આ રીતે રીંગણને હવે ગેસ પર શેકી લેશું. તો બધી સાઈડથી, તો 4 વાર તમે 4 સાઈડથી આ રીતે ફેરવી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. રીંગણાની સ્કિન આ રીતે ક્રિસ્પી અને થોડી ડાર્ક બ્લેક જેવો કલર થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો બધી સાઈડથી ફેરવતા ફેરવતા જઈ શેકીશું. ડીટિયાનો ભાગ પણ સારો શેકાઈ જવો જોઈએ, નીચેનો ભાગ પણ તમારે શેકી લેવાનો. આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા શેકાઈ ગયા. લગભગ તમને 5થી 10 મિનિટ વચ્ચેનો ટાઈમ લાગશે, ડિપેન્ડ ફ્લેમ કેટલી છે એ રીતે. ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એની છાલ આ રીતે કાઢી લેવાની છે અને પછી આપણે રીંગણને ડીટિયાનો ભાગ કાઢી અને મેશ કરી લેવાના છે. તો 2 રીંગણ મેં કાચા ઓળા માટે રેડી કર્યા અને બીજા 2 રીંગણ મેં શેકી અને આ રીતે મેશ કરી કાઠિયાવાડી રીંગણાના ઓળા માટે રેડી કર્યા છે. તો 2 રીંગણ આપણે આ રીતે થઈ ગયા અને બીજા 2 રીંગણ પણ મેં શેકી આ રીતે મેશ કરી રેડી કરી લીધું. હવે સૌથી પહેલાં આપણે બનાવીશું રીંગણનો કાચો ઓળો. કાચા ઓળા માટે રીંગણ તમે મેશ કરો ગરમ ગરમ હોય ત્યારે જ તમારે બધી સામગ્રીઓ એમાં ઉમેરી દેવાની છે. તો આ રીતે મેશ કરી લો રીંગણને સારી રીતે. એટલે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, અડધો કપથી પોણો કપ જેટલી લીલી ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરેલી, 4 ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ, 1/4 કપ જેટલું લીલા ધાણા, અડધું ટમેટું સાથે મીઠું સ્વાદ પ્રમાણે અને 2થી 3 ટીસ્પૂન જેટલું શીંગ તેલ. તમે અહીંયા 1થી 2 ટેબલ સ્પૂન જેટલું પણ શીંગ તેલ ઉમેરી શકો. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ હોય ત્યારે જ બધું તમારે મિક્સ કરવાનું, એટલે એકદમ સારો એવો ફ્લેવર રીંગણમાં આવી જાય. હવે તમને અહીંયા જો જરૂર લાગે લીંબુ નીચોવવાની તો ટેસ્ટ કરવાનું. મને જરૂર નથી લાગી એટલે હું નથી ઉમેરી રહી. ક્યારેક રીંગણા છે એ કડવા પણ હોય તો 1 ચપટી જેટલું ગળપણ પણ તમે ઉમેરી શકો. અને ગરમા ગરમ તમે રોટલા, રોટલી, પરાઠા કે ભાખરી સાથે આ કાચા ઓળાને સર્વ કરો. જો તમારા પાસે સરસવ એટલે કે રાઈનું તેલ હોય તો એનાથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો કાચું તેલ જ તમારે આમાં ઉમેરવાનું છે. તો તૈયાર છે કાચો ઓળો. હવે બનાવીશું કાઠિયાવાડી ઓળો. તો કાઠિયાવાડી ઓળો હોય એટલે લસણની ચટણી હોય. તો 7થી 8 નાની નાની લસણની કળીઓ, અડધી ટીસ્પૂન જેટલું આદું અને 2થી 3 ટીસ્પૂન જેટલું મેં અહીંયા કાશ્મીરી મરચું, તીખું બનાવવું હોય તો મરચું તમારે મિક્સ કરી અને આ રીતે કાઠિયાવાડી લસણની ચટણી રેડી કરી લેવાની. તો આ રીતે લસણ અને લાલ મરચાંની પેસ્ટ તૈયાર છે. હવે કડાઈ લઈ લઈશું. એમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. જીરું હલકું સતળાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું.
હિંગ હલકી આ રીતે સતળાઈ જાય એટલે 1/4 કપ જેટલું લીલું લસણ મેં લીધું છે. એ ન હોય તો સ્કીપ કરી શકો. અને આપણે 2 કપ લીલી ડુંગળી ઉમેરવાની છે. તો અત્યારે મેં લીલી ડુંગળીનો ઉપરનો ભાગ અને થોડા મેં પાન ઉમેર્યા છે. સાથે અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી મિક્સ કરી 2-3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળીશું. ડુંગળીને ઓવરકૂક નથી કરવાની, હલકી સતળાય ત્યાં સુધી જ થવા દેવાની. આ રીતે સારી રીતે સતળાઈ ગઈ. હવે એક મોટું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું. ટમેટાને 2-3 મિનિટ જેવું સાતળી લેવાનું. આ રીતે 2-3 મિનિટ જેવું થાય એટલે મેં 1 કપ જેટલા લીલી ડુંગળીના પાન ઉમેરી દીધા. તો તમારે એકસાથે બધા નથી પહેલાં શરૂઆતમાં ઉમેરવાના. રીંગણનો ઓળો થોડો કલરફુલ દેખાય એટલે પાન તમારે ટમેટાં સતળાય પછી જ ઉમેરવાના. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું અને 2-3 મિનિટ જેવું પાછું આપણે થવા દઈશું. આ રીતે તેલ અલગ થઈ જાય એટલે લસણવાળી ચટણી, તો લસણ અને લાલ મરચું વાટી જે પેસ્ટ બનાવી એ ઉમેરી દઈશું અને એને આપણે સારી રીતે 2-3 મિનિટ જેવું સતળાવા દેવાનું છે. તો સાથે ટમેટાં પણ સોફ્ટ થઈ જશે અને ડુંગળીના પાન પણ એકદમ સારી રીતે થઈ જશે. તેલ આ રીતે અલગ થઈ જાય એટલે 2 રીંગણ મેં સેમ રીતે શેકી લીધા, એની છાલ ઉતારી મેશ કરી લીધા છે. આપણે આ રીતે 2 રીંગણને મેશ કરી ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે જો તમને જરૂર લાગે કે મીઠું ઉમેરવાની જરૂર છે તો ઉમેરવાનું. શિયાળાના રીંગણ બિલકુલ કડવા થોડા ટેસ્ટમાં નથી લાગતા, એટલા માટે ગળપણ ઉમેરવાની જરૂર નથી. હા, જો આ સેમ રેસીપી તમે ગરમીઓમાં માર્ચ કે એપ્રિલમાં બનાવો તો ગળપણ થોડું તમારે ઉમેરવાનું. એકદમ સારી રીતે આપણે એને હવે 3-4 મિનિટ જેવું થવા દઈશું એટલે તેલ સેપરેટ થઈ જશે. થોડા લીલી ડુંગળીના પાન અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરીશું એટલે આપણો રીંગણનો ઓળો તૈયાર છે. તમે થોડો ગરમ મસાલો ઉમેરવો હોય તો ગરમ મસાલો પણ ઉમેરી શકો. એકદમ ટેસ્ટી એવો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો રીંગણનો ઓળો તૈયાર છે. આ રીતે તમે જો ક્યારેય ઢાબા જેવો રીંગણનો કાચો ઓળો અને રીંગણનો કાઠિયાવાડી ઓળો ક્યારેય જો ન બનાવ્યો હોય તો એકવાર તમે કાચો ઓળો કે કાઠિયાવાડી ઓળો સાંજ માટે ખાસ કરી શિયાળામાં જો બનાવીને ખાશો તો વારંવાર બનાવીને ખાઓ. એટલો ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ એવો છે. તો રેસીપીઓ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.